અને વાસ્તવમાં આ માલા પહેરામણી એટલે શું એ સમજવા માટે એક નાનકડી એક વાર્તાજી છે. શ્રી ઠાકોરજીની જોડે રાસ કરવા માટે યમુનાજીને વિનંતી કરી આ ગોપીઓ. શ્રી ઠાકોરજીની આજ્ઞા લીધી ને સુંદર મજાનો રાસ થયો. ઠાકોરજીએ કહ્યું કે રાધાજી વગર આપણે રાસ તો કરીએ છીએ, પણ જો રાધાજીને ખોટું લાગશે તો બધાને શ્રાપ આપશે. યમુનાજીએ કહ્યું કે મને મારી માટે કાંઈ જોઈતું નથી, પણ આ બધા જે જીવો છે એ જીવોએ આ મનોર્થ સિદ્ધ કર્યો છે, એટલે કૃપા કરીને આ જીવો પર સદા આપના વરદ હસ્ત પધરાવી રાખજો. આમ કરીને શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીને આ જીવોને માલા રૂપી પુષ્પો રૂપી કરી ઠાકોરજીને અંગીકાર કર્યો. રાધાજી પધાર્યા ત્યારે એમને ખબર પડી કે એમના વિના રાસ થયો છે, એટલે માળાજી આમ પકડીને ખેંચી અને આ જીવો બધા ભૂતલ પર આવ્યા. હવે યમુનાજીએ પણ પ્રણ લીધો કે મને એટલું સુખ આપનારા, ઠાકોરજીને એટલું સુખ આપનારા આ જીવો ને એમને આમ ભૂતલ ઉપર આવવું પડ્યું, એટલે હું પણ આ જીવો માટે ભૂતલ ઉપર જ રહીશ. આમ કહીને શ્રી યમુનાજી પણ ભૂતલ ઉપર આવી ગયા. હવે ઘણો બધો સમય વ્યતીત થયો, પણ આપણે ઠાકોરજીને પ્રાપ્ત કરવાનો માર્ગ નતો મળતો, એટલે શ્રીમદ વલ્લભાચાર્યજીને ભૂતલ પર શ્રી ઠાકોરજીએ મોકલ્યા અને કહ્યું કે બ્રહ્મ સંબંધ દ્વારા આપ જેને પણ દીક્ષિત કરશો એ મારા ગોલોક ધામનો અધિકારી બનશે, એ મારી સેવાનો અધિકારી બનશે. શ્રી યમુનાજી જીવને નિકટ લઈ જાય છે ઠાકોરજી. ब्रह्म संबंध जब हो तया जीव को तब ही आपकी भुजा वाम फरके दौड़ कर शोर कर जाय पियसो कहे अति आनंद जू मन में जो. માટે આપણે યમુનાજીનું પૂજન કરતા હોઈએ છીએ આજના દિવસે, કારણ કે આપણા માતા પિતાને નહીં, આપણા પરિવારના સ્વજનને નહીં એટલો આનંદ કોઈને ના થાય જેટલો આનંદ શ્રી યમુનાજીને થાય છે જ્યારે કોઈ જીવનો બ્રહ્મ સંબંધ થતા જ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી પાસે દોડતા જાય છે કે આજે આપના માલાનો આ જીવ છે, એનું નામ કહે છે કે ઠાકોરજીને ને કહે છે કે આને આપ આપના શરણે લેજો. માટે આપણે યમુનાજીનું પૂજન કરીએ છીએ કે બ્રહ્મ સંબંધ પણ આપના કારણે જ ફલિત થયો. આ જીવન જે વૈષ્ણવ હોય, જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય, માત્ર ને માત્ર એની જ માળા પહેરામણી થાય છે. જેના બ્રહ્મ સંબંધ થયા નથી હોતા એની માળા પહેરામણી થતી નથી, એવો નિયમ છે. કારણ કે આ માળા પહેરામણી કરવાથી એ જીવને સીધો નિકુંજમાં પ્રવેશ મળે છે, અને જેનો બ્રહ્મ સંબંધ ના હોય ને નિકુંજમાં ના જવાય. એટલે જેનું બ્રહ્મ સંબંધ થયું છે એને જ આ માળા પહેરામણી આપણે એમની જ કરીએ છીએ. શ્રી ઠાકોરજી જેના શરણે આપણે જઈએ છીએ, શ્રી વલ્લભ જેમના દ્વારા બ્રહ્મ સંબંધ થયો, અને શ્રી યમુનાજી જેમની કૃપાથી શ્રી ઠાકોરજીએ આપણા હાથ પકડી રાખ્યો. એટલે આ ત્રણેયને આપણે પધરાવીને ને આપણે એમનું સ્મરણ કરીએ છીએ. આ ઉત્સવ છે માટે આપણે સારા કપડા ઘરેણા બધું પહેરીએ છીએ. જો મેં બી પીળો વસ્ત્ર પહેર્યો છે, કાળો નહીં, હે ને એવો નહીં, પીળો વસ્ત્ર. આપણે ગુલાબી, આપણે બાની સાડી પહેરી છે, ગુલાબી પીચ કલર, બરાબર છે. કેમ? કારણ કે આવા શુભ રંગ, કારણ કે આજે ઉત્સવ છે કે અમારા પરિવારના બે સદસ્ય આજે ઠાકોરજીની નિત્ય સેવામાં, નિત્ય જે નિરંતર જે સેવા ચાલે છે. આપણે અહીંયા તો અનોસર થાય, શયન થાય, પણ ત્યાં કશું ના થાય. ત્યાં તો સતત આપ ઠાકોરજીની જોડે છો, રમે છો, સૂઈ જાઓ છો, જમો છો, બધું ઠાકોરજીની જોડે હો. સમજો? એટલે આવી કૃપા જ્યાં થાય છે એવી નિત્ય લીલામાં અમારા પરિવારના બે સદસ્ય ગયા એનો અમને ગર્વ છે, માટે ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ. આ માળા પહેરામણીનું વાસ્તવમાં અર્થ છે. માટે મેં અતુલભાઈને બી આજે સમજાવ્યા કે આપ રડશો નહીં, કારણ કે આ તો ઉત્સવ છે, આ તો આનંદની વાત છે, હા ને. પણ આ હર્ષના આંસુ છે. નિશ્ચિતપણે આપના બેનને પણ ખૂબ એમ થઈ રહ્યું હતું કે કેમ, હા, કે કેમ મારાથી ન અવાયું. પણ સાચી વાત છે, મનમાં દુઃખ થાય. પણ વાસ્તવમાં આપણે સરસ તૈયાર થઈને શ્રી યમુનાજીના, શ્રી ઠાકોરજીના, શ્રી વલ્લભના ગુણગાન કર્યા, હા, વધાઈ પદ ગાયા,
અને તદુપરાંત ઉપસ્થિત વલ્લભ બાળક અત્યારે જેમ હું અહીંયા છું તો કોઈ વાળા પેરામના કહું બીજા વલ્લભ બાળક હોય એટલે ઉપસ્થિત વલ્લભ બાળકનું આપણે સન્માન કર્યું, યમુનાજીની આરતી કરી, યમુનાજીની વિનંતી કરી કે હે યમુનાજી, અમારા ઘરના જે આ બે સદસ્ય એમને હાથ પકડીને ને આપ નિકુંજની અંદર લઈ જજો આપની સાથે અને ઠાકોરજીની સેવામાં એમને લાભ આપજો. તેની સાથે સાથે આ બધા આવેલા વૈષ્ણવો એમનો સન્માન કર્યો આપે, એમને તિલક કરી, ચરણામૃત આપી, યમુના જલ આપીને કંઠી પહેરાવી. કારણ કે આપ સૌ ભેગા થયા છો અમારા બે સદસ્યોને જય શ્રી કૃષ્ણ કહેવા માટે. આપના બધાના દ્વારા જે જય શ્રી કૃષ્ણ કહેવાયું એનું પુણ્ય જે ભેગું થયું એ પુણ્ય પોતાની સાથે લઈ જશે નિકુંજમાં. એટલે આપ સૌ આવ્યા છો એટલે આપ એમનો પણ ધન્યવાદ કરી રહ્યા છો. તિલક કરી, મારા પહેરાવી, ચરણામૃત આપી કે આપ બધા આવ્યા, અમારા ઘરના વડીલો માટે આપે જય શ્રી કૃષ્ણ બોલ્યું, આપના શ્રી કૃષ્ણ નામનો પુણ્ય આપે અમારા ઘરના સદસ્યોને આપ્યું, તે બદલ આભાર તો હોય નહીં, પણ બસ આપને યમુના જલ આપીએ, આપને કંઠી આપીએ, આપને તિલક કરીએ, એમ સન્માન કરીએ આપણે, અને ભોજન લેવડાવીએ આપણા ઘરે આવેલા વૈષ્ણવને કણિકો પ્રસાદ કે મહાપ્રસાદ જે આપણે ત્યાં વ્યવસ્થા હોય. બરાબર છે. એટલે આ માળા પહેરામણીનો આખો ક્રમ છે કે જે શ્રી ગોકુલનાથજીએ, શ્રી ગુસાઈજીએ કરી હતી કૃષ્ણદાસ અધિકારી માટે. પછી શ્રી ગોકુલનાથજીએ વધારે પ્રારંભ કરી માળા પહેરામણીનો ક્રમ, અને પછી આપણા ત્યાં દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવની માળા પહેરામણી આપણે કરવી જોઈએ એવું માનવામાં આવે છે, જેથી એને નિકુંજમાં પ્રવેશ મળે, સેવા મળે. મૂળતઃ આ જ કારણ છે માળા પહેરામણીનું. આ એક ઉત્સવ છે, મહોત્સવ છે. એટલે બધા આનંદ માણો કે આપણા ઘરના જે બે સદસ્ય છે આજે લીલામાં, નિકુંજમાં ઠાકોરજીની નિત્ય સતત સેવા જ્યાં ચાલે છે એ સેવામાં આજે આ પ્રવેશ કર્યો છે. બોલો શ્રી વલ્લભ